નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. નણંદ ભાભી પાસેથી બેગ માંગી તો ભાભીએ ના પાડીને કહ્યું, આટલી મોંઘી બેગ નહીં મળે. થોડા દિવસ પછી નણંદ, જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રીવા ભાભી, તમારી એક ગુલાબી સાડી જોઈએ છે. મારી ફ્રેન્ડ પ્રિયાના લગ્ન છે. અંજલિએ રીવાને કહ્યું. તો રીવા હસીને બોલી, એમાં પૂછવાનું શું હોય, કબાટ ખુલ્લો જ છે, જા લઈ લે. અંજલિએ કહ્યું, ભાભી મેકઅપ પણ તમે જ કરશો. રીવાએ પ્રેમથી કહ્યું, ચોક્કસ, મારી નાનકડી ડોલ. અને તે ભૂતકાળના વમળમાં ખોવાઈ ગઈ. રીવાને બે મોટા ભાઈઓ હતા, દેવેન અને મયંક. તેમના લગ્ન થયા, પણ ભાભીઓ કાજલ અને સોનલ ક્યારેય રીવાને પ્રેમ નહોતી કરતી. તેમની મમ્મી વિમળાબેન સાથે પણ તેમનો વ્યવહાર સારો નહોતો. એકવાર રીવાએ કાજલ ભાભી પાસેથી એક સુંદર બેગ માંગી હતી તો કાજલે અપમાનિત કરતા કહ્યું હતું, આટલી મોંઘી બેગ તારા નસીબમાં નથી, આ તો મારા પિયરથી મળી છે. જ્યારે દેવેન અને મયંકનો પગાર પણ સારો હતો, ઘરમાં કોઈ કમી ન હતી. વિમળાબેનની પણ સારી નોકરી હતી, પણ કાજલ અને સોનલને રીવા પસંદ નહોતી, કારણ કે રીવા દેવેન અને મયંકની લાડલી હતી. રીવા સમજદાર હતી, ક્યારેય ભાઈઓને ભાભીઓની ફરિયાદ નહોતી કરતી. તેના સંસ્કાર સારા હતા, તે સંબંધોમાં વિશ્વાસ રાખતી હતી. રીવાના લગ્ન ધ્રુવના પરિવારમાં થયા. ધ્રુવ ઇન્જિનિયર હતો અને તેનો પરિવાર સમૃદ્ધ હતો. રીવાના લગ્ન ખૂબ ધામધૂમથી થયા. તેના માતા પિતાએ કોઈ કમી નહોતી રાખી. રીવા અંજલિને ખૂબ પ્રેમ કરતી, ક્યારેક બહેન, ક્યારેક સખી બની જતી. સાસુમાં જાનકીબેન રીવાના વ્યવહારથી ખુશ હતા. તેમને સંતોષ હતો કે વહુ સારી છે તો તેમની દીકરીનું પિયર સદા રહેશે. રીવા સાસરીમાં ખુશ હતી અને તેના વ્યવહારથી બધા ખુશ હતા. લગ્નના 2 મહિના પછી રીવાનો જન્મદિવસ હતો તો ધ્રુવે તેને એક સુંદર ગુલાબી સાડી ભેટમાં આપી અને સાથે જ એક ડાયમંડની વીંટી પણ. જાનકીબેન અને સસરાજી રમણભાઈએ પણ ભેટ આપી. રીવાનો જન્મદિવસ ખૂબ સારી રીતે ઉજવાયો. રીવાના પિયરથી પણ બધા આવ્યા હતા. અંજલિની સખી પ્રિયાના લગ્ન હતા. અંજલિએ એ જ ગુલાબી સાડી પહેરવા માંગતી હતી. તેણે પૂછ્યું તો રીવા બોલી, ચોક્કસ, તું ખૂબ સુંદર લાગીશ. રીવાએ અંજલિને સાડી પહેરાવી અને મેકઅપ કર્યો. અંજલિ ખુશ હતી અને જાનકીબેન પણ ખુશ હતા. અંજલિ ઘરની બહાર નીકળવાની જ હતી ત્યાં કાજલ ભાભી અને સોનલ ભાભી દેવેન અને મયંકના લગ્નનું કાર્ડ આપવા આવ્યા. અંજલિને ગુલાબી સાડી પહેરેલી જોઈને કાજલ ભાભી રીવાને એક બાજુ લઈ ગઈ અને બોલી, આ સાડી તો ધ્રુવે ભેટમાં આપી છે, તે અંજલિને કેમ આપી? રીવાએ હસીને કહ્યું, ભાભી, સંબંધો આવા જ હોય છે. પ્રેમ સન્માનથી નહીં, પોતાનાથી હોય છે. અંજલિના પહેરવાની સાડી ઘસાઈ નહીં જાય, બસ એનું દિલ ખુશ થઈ જશે. જો એ ખુશ તો હું ખુશ. આપણા ઘરમાં તારું મારું નહીં, બધાનો સમાન અધિકાર છે. આજે તો સાડીની વાત છે, જો મારા ઘરેણાં પણ આપવા પડે તો હું જરૂર આપીશ, કારણ કે અહીં પ્રેમની કમી નથી. હું સંબંધો જાળવી રાખવા માંગુ છું. અંજલિને કોઈ વસ્તુની કમી નથી. એના માતા પિતા અને ભાઈ સક્ષમ છે. આ તો બસ નણંદ ભાભીનો પ્રેમ છે. કાજલ અને સોનલ ચૂપ થઈ ગયા, પણ ધ્રુવ અને જાનકીબેન ખુશ હતા. થોડા દિવસો પછી અંજલિ પ્રિયાના લગ્નમાંથી પાછી આવી. તેને રીવાને કહ્યું, ભાભી, બધા મારી સાડીના વખાણ કરતા હતા અને પ્રિયાને પણ કહ્યું કે તારી ભાભી ખૂબ સારી છે. રીવા હસી પડી. એક સાંજે જ્યારે રીવા અને અંજલિ બગીચામાં બેઠા હતા ત્યારે કાજલ અને સોનલ પણ આવ્યા. કાજલ રીવા પાસે આવી અને બોલી, રીવા, મને માફ કર, હું તારી સાથે ખરાબ વર્તન કરતી હતી. સોનલ પણ બોલી, હા રીવાબેન, અમે તારી કિંમત નહોતી જાણી. રીવાએ હસીને કહ્યું, ભાભી, ભૂલી જાઓ, આપણે બધા એક પરિવાર છીએ. જાનકીબેન અને રમણભાઈ પણ ત્યાં આવ્યા અને બધા સાથે મળીને ચા પીધી. રીવાએ બધાના દિલ જીતી લીધા હતા અને તેના ગુલાબી ગુલાબની સુગંધ આખા પરિવારમાં ફેલાઈ ગઈ હતી. આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો. આવી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને જોવા માટે આ વિડીયોને શેર
લાઇક અને કમેન્ટમાં પીપાઈ જરૂર આપજો. આભાર.